હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7ના સ્વાધ્યાયના દાખલા, જેમાં આપણે શરૂઆત કરીએ પ્રથમ દાખલાથી. 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય. હવે જ્યારે સપ્લાય શબ્દ વાપર્યો હોય છે ત્યારે તમારે તેનું આરએમએસ મૂલ્ય લેવાનું. સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? હવે અહીંયા તમને સપ્લાય કીધું છે, પણ આપણી પાસે વોલ્ટેજના બે મૂલ્યો છે. એક તો મહત્તમ મૂલ્ય વી મેક્સિમમ, એ ક્યારે લેવાય? તો જ્યારે તમને સ્પષ્ટ શબ્દ આપ્યો હોય કે મહત્તમ વોલ્ટેજ છે, તેનો કંપ વિસ્તાર છે, અથવા ઇંગ્લિશમાં લખ્યું હોય કે પીક વેલ્યુ છે. આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોય તો તમે વી મેક્સિમમ વાપરી શકો. નહીં તો સપ્લાય માટે તો કમ્પલસરી આરએમએસ શબ્દ જ વાપરવાનો છે. આર આપેલા છે 100 ઓહ્મ, ફ્રીક્વન્સી એફ લો અથવા તો મ્યુ લો, 50 હર્ટ્ઝ, વીઆરએમએસ આપેલ છે 200 વોલ્ટ. હવે આના પરથી આપણે આઈઆરએમએસનું મૂલ્ય જોઈએ છે, તો સૂત્ર સિમ્પલ છે. આઈઆરએમએસ અથવા તો કેપિટલ આઈ બરાબર વીઆરએમએસ અથવા તો કેપિટલ વી છેદમાં આર, ઓહ્મનો નિયમ. વીઆરએમએસ 200 છે અને આર તરીકે 100 છે, ટોટલ થશે 2 એમ્પિયર. ઓકે, હવે શું કીધું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. પૂર્ણ ચક્ર માટે ખર્ચાતો પાવર, જેનું સૂત્ર છે પી બરાબર વીઆરએમએસ આઈઆરએમએસ cos phi. માત્ર અવરોધ જોડેલ હોવાથી, કોણ હોવાથી? માત્ર અવરોધ જોડેલ હોવાથી ડેલ્ટા બરાબર 0. હવે કડા તફાવતને તમે કાં તો ડેલ્ટા લખી શકો છો, કાં તો ફાઈ લખી શકો છો, જે લખવું હોય તમારી મરજી છે. વીઆરએમએસ 200, આઈઆરએમએસ 2 cos 0, ટોટલ 400 cos 0 1, 400 વોટ આન્સર આવે. બુકની પાછળ આન્સર કદાચ અલગ આપ્યો છે, કારણ કે બુકમાં રકમમાં થોડી મિસ્ટેક છે. રકમ તમારે સુધારવી હોય તો એવું છે કે ભાઈ આરએમએસનું જે મૂલ્ય છે તે 200 નથી, 220 વોલ્ટ છે. કેટલું છે? 220 વોલ્ટ. તો અહીંયા 220 મૂકશો ભાગ્યા 100 તો 2.2 આવશે. એના પ્રમાણે તમે અહીંયા કિંમત મૂકશો તો 484 વોટ આન્સર આવવો જોઈએ. ઓકે, તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે રકમમાં થોડીક અહીંયા ભૂલ આપેલી છે. ટેક્સ્ટબુકની અંદર 200 કીધેલા છે, જ્યારે ટેક્સ્ટબુકની પાછળના ભાગે 220 પ્રમાણે જવાબ આપેલો છે, તો એ થોડુંક ધ્યાન રાખવું પડશે. તો આ હતો તમારો સ્વાધ્યાયનો પહેલો દાખલો. સ્વાધ્યાયનો બીજો દાખલો. એસી સપ્લાયના વોલ્ટેજનું જુઓ શબ્દ વાપર્યો છે, મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે, એટલે કે વીએમ 300 વોલ્ટ છે. તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે?
અને એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર હોય, એટલે કે અહીંયા આઈઆરએમએસ આપેલો છે. દસ એમ્પિયર તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો અહીંયા તમારે વીઆરએમએસ શોધવાનું છે, અહીંયા તમારે આઈએમ શોધવાનું છે. સૂત્રો આપણા કોમન છે. VRMS is equals to VM by √2 300 ભાગ્યા √2 212.1 વોલ્ટ. પણ આરએમએસ ની અંદર જ્યારે સૂત્ર વાપરશો ત્યારે આરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ IM by √2. IM ને કરતા બનાવો √2 IRMS 1.414 RMS આપ્યો છે 10 14.14 એમ્પિયર પ્રવાહ એ મહત્તમ હોવો જોઈએ પરિપથમાં. તો આ છે તમારા સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત મતલબ કે સપ્લાય 44 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. ઓકે, L 44 10⁻³ હેનરી, VRMS 220 વોલ્ટ, આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે. તો સૌપ્રથમ આપણે કે ઇન્ડક્ટરથી જે ઇમ્પિડન્સ અથવા તો માત્ર એકલો ઇન્ડક્ટર હોવાથી આપણે રિએક્ટન્સ કહીએ છીએ. XL ઇટ્સ ઓમેગા L 2π μL 3.14 મ્યુ 50 હર્ટ્ઝ L 44 10⁻³ 13.82 ઓમ અવરોધ મળે છે. પણ આપણે શોધવાનું છે આરએમએસ. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ વીઆરએમએસ બાય XL 220 ભાગ્યા 13.82 ટોટલ 15.9 એમ્પિયર આન્સર આવે. કેટલો આવે? 15.9 એમ્પિયર. તમે જાતે કરો કે જો આ ઇન્ડક્ટરની અંદર આરએમએસ આટલો હોય તો તેમાં મહત્તમ પ્રવાહ કેટલો હોવો જોઈએ. આ આન્સર તમારે મને કમેન્ટ કરવાની છે. તો આ હતો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સ્વાધ્યાયનો ચોથો દાખલો 110 વોલ્ટ 60 હર્ટ્ઝના સ્ત્રોત મતલબ કે સપ્લાય સાથે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. ઓકે, પ્રવાહનું આરએમએસ મૂલ્ય સીધું પણ શોધી શકો છો. ગઈ વખતે આપણે XL શોધ્યું, અહીંયા આપણે XC શોધ્યા વગર પણ શોધી શકીએ છીએ. VRMS બાય XC સ્વતંત્ર નહીં શોધીએ, ભેગું જ શોધી લઈશું. XC 1/1 ઓમેગા C. ઓમેગા ઉપર જવા દો
VRMS ઓમેગા 2 પાઈ મ્યુ સી VRMS 2 3.14 60 હર્ટ્ઝ 60 માઇક્રો 10⁻6 110 ટોટલ 2.486 એમ્પિયર પ્રવાહ વહે છે RMS. ઓકે, તો આ હતો તમારા સ્વાધ્યાયના ચોથા દાખલાની સમજૂતી. સ્વાધ્યાયનો પાંચમો દાખલો. સ્વાધ્યાય 7.3 7.4 એક પૂર્ણ ચક્ર મતલબ કે આખું ચક્ર જે થાય તે દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. સ્વાધ્યાય 7.3 જે છે તેમાં આપણે માત્ર ઇન્ડક્ટર ઉપયોગમાં લીધો છે. માત્ર ઇન્ડક્ટર. તો માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ડેલ્ટા કહો કે ફાઈ કહો, π/2 છે. તો પાવરનું સૂત્ર P = VRMS IRMS cos ડેલ્ટા. કિંમતો મૂકવાની જરૂર નથી કારણ કે આપણને કોસ પરથી જ આન્સર મળી જશે. ડેલ્ટા તરીકે π/2, cos π/2 0. નેક્સ્ટ, માત્ર કેપેસિટર. કેપેસિટરની અંદર જે પ્રવાહ છે I એ V કરતા કડામાં π/2 જેટલો આગળ છે. આ કિસ્સામાં ડેલ્ટા બરાબર ફાઈ બરાબર -π/2 લઈ શકો છો. તો એના પરથી આપણે લઈએ તો P બરાબર VRMS IRMS cos -π/2 અને cos π/2 પ્લસ હોય કે માઇનસ હોય, આન્સર 0 થાય છે. તો આવું કેમ થાય છે એ સમજીએ. કે જ્યારે આપણું એક ચક્કર ચાલતું હોય છે, આ એક ચક્કરની અંદર તમારા સ્ત્રોતમાંથી પાવરનું શોષણ થાય છે અને જ્યારે બીજો અર્ધચક્ર વાગતો હોય છે ત્યારે તમારો આ જ પાવર સ્ત્રોતને પરત મળે છે. એનો મતલબ એ થયો કે જેટલો સ્ત્રોતમાંથી પાવર ખેંચવામાં આવેલો એટલો જ સ્ત્રોતને પાછો આપવામાં આવે છે. આપણે એવું કહીએ કે ભાઈ P અપર P લોવર માઇનસ, તો P પોઝિટિવમાં જેટલો હતો તેટલો જ P નેગેટિવમાં જતો રહ્યો. ઓકે, જેટલો પોઝિટિવમાં હતો તેટલો જ નેગેટિવમાં જતો રહ્યો. એટલે કે સમગ્ર ચક્ર દરમિયાન કોઈ પણ પ્રકારના પાવરનું શોષણ થતું નથી. હવે ધારો કે તમને એમ પૂછે છે કે અર્ધ ચક્ર દરમિયાન, તો પછી તમારે એ અર્ધચક્ર દરમિયાનની ગણતરી અલગ રીતે કરવી પડે. આપણી પાસે આ જે સૂત્ર છે તે પૂર્ણ ચક્ર માટેના છે. શેના માટેના છે? પૂર્ણ ચક્ર માટેના છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો પાંચમો દાખલો. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. ઇન્ડક્ટર 2 હેનરી
કેપેસિટર 32 માઇક્રોફેરાડ, અવરોધ 10 ઓમ. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર અથવા તો ઓમેગા 0 પણ કહેવામાં આવે છે, પ્રાકૃતિક આવૃત્તિ. અનુનાદ આવૃત્તિ તે જ પ્રાકૃતિક આવૃત્તિ કહે છે. આ પરિપથનું ક્યુ મૂલ્ય પણ કેટલું હશે તે શોધો. ક્યુ ફેક્ટર શોધવાનો કીધો છે આપણને. ઓકે, તો સૌથી પહેલા આપણે શોધીએ કે અનુનાદીય આવૃત્તિ કેટલી હોય. આમ તો અનુનાદીય આવૃત્તિ એટલે એફ થાય અથવા તો મ્યુ થાય, પણ સંજ્ઞા ક્લિયર આપેલી છે કે ભાઈ ઓમેગા આર જ શોધો. ઓમેગા 0 કહો અથવા તો ઓમેગા આર કહો, એક જ થાય છે. રૂટ એલસી એલ બરાબર 2, 32 માઇક્રો 10 ની -6, 32 દુ 64, 10 ની -3 વર્ગમૂળ કાઢો. 10 ની -3 ઉપર જાય, 10 ની +3, 64 નું વર્ગમૂળ 8, 1000 ભાગ્યા 8, 125 રેડિયન પ્રતિ સેકન્ડ. આ થઈ અનુનાદી આવૃત્તિ. હવે વાત આવે છે ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ્સ ટુ 1/r √ L/C અથવા તો ઓમેગા 0 L/R અથવા તો 1/ω0 CR. કોઈ પણ સૂત્ર વાપરી શકો છો, જવાબ આવી જ જશે. જવાબમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ધારો કે આપણે ઓમેગા 0 L વાપરીએ તો એ સૂત્ર પ્રમાણે ઓમેગા 0 એટલે 125, L બરાબર 2, R બરાબર 10, ટોટલ 25. ક્યુ ફેક્ટર ક્વોલિટી અંક છે જેનો ક્યારેય એકમ હોતો નથી, એટલે એકમ લખવાનો નથી તમારે. ઓકે, કોઈ દિવસ એકમ લખવા જવાની જરૂર છે નહીં. કોઈ પણથી શોધો, આન્સર આ જ આવશે. ક્લિયર? હવે આ રેઝોનન્ટ આવૃત્તિ થઈ કોણીય આવૃત્તિ, અનુનાદીય. તમારે મને આના પરથી તેની આવૃત્તિ મ્યુ શોધીને જવાબ આપવાનો છે, ઓમેગા 0. અને જવાબ તમારે મને કમેન્ટ કરવાનો છે. ઓકે, તો આ હતો તમારા સ્વાધ્યાયનો 6થો દાખલો. સ્વાધ્યાયનો 7મો દાખલો. 27 મિલી હેનરી ઇન્ડક્ટર અને 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. પરિપથમાં મુક્ત થતા દોલનો એટલે કે અનુનાદની પરિસ્થિતિની કોણીય આવૃત્તિ કેટલી હશે? અહીંયા સ્પષ્ટ શબ્દ વાપરે છે, કોણીય આવૃત્તિ શોધો. તો લખાય કે મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ ઓમેગા 0 1/√LC. L 27 મિલી 30 માઇક્રો 3 10 ની -5 30 10 ની -6, એક મીંડું કાઢી નાખો તો 3, 81 10 ની -8 9 10 ની -4 10 ની -4 ઉપર જાઓ, 10 ની +4
આ એ તમારો આન્સર બની શકે છે રેડિયન પર સેકન્ડ. કિંમત મૂકશો તો 10,000 ભાગ્યા 9 111.11 રેડિયન પ્રતિ સેકન્ડ. આ થાય છે અનુનાદની કોણીય આવૃત્તિ. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 7મો દાખલો. સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરના પ્રારંભિક વીજભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. ક્યુ આપેલો છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? કેપેસિટરની ઉર્જાની વાત કરી છે. તો પ્રારંભમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UI is equals to Q²/2C. 6×10⁻³ 2 C 30 માઇક્રોફેરાડ 3×10⁻5. તો આ થશે 36 10⁻6 3 દુ 6 10⁻5 બરાબર 0.6 જૂલ. ઓકે, હવે શું કહે છે કે ભાઈ પછીના સમયમાં છેલ્લે અંતમાં આ બંનેની ઉર્જા કેટલી હશે? હવે અહીં XL બરાબર XC છે તથા R જોડેલ નથી. તો Z નું સૂત્ર Z is equals to √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેરમાં Z બરાબર 0 થાય. મતલબ કે કોઈ પણ પ્રકારનો ઇમ્પિડન્સ છે નહીં. તો અવરોધ ન હોવાથી ઉર્જા ઘટતી એટલે કે બદલાતી નથી. ઉર્જા ઘટતી એટલે કે બદલાતી નથી. જે પહેલા હતી એ જ પછી રહેશે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. તો અંતમાં પણ ઉર્જા કેટલી આવશે? 0.6 જૂલ જ મળે છે. તો આ હતો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાયનો 9મો દાખલો. R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડ કેપેસિટર ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળો 220 વોલ્ટ સપ્લાય જોડેલ છે. સપ્લાય મતલબ RMS. જ્યારે સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ હોય, સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી હોય ત્યારે અનુનાદનું સર્જન થાય. ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? ઓકે, તો એવું કહેવાય છે કે ભાઈ જ્યારે સપ્લાય આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી બને
ત્યારે અનુનાદ સર્જાય અને અનુનાદ સર્જાય તો આપણને અનુનાદીય આવૃત્તિ મળે. રૂટ એલસી. આ પરિસ્થિતિમાં આપણને એક્સએલ બરાબર એક્સીનું રિઝલ્ટ મળે છે અને એક્સએલ બરાબર એક્સી હોવાથી પરિપથનો જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર થાય છે. एक्सएल माइनस एक्सी बराबर 0 तो Z इज इक्वल टू आर. 20 ओम तो Z बराबर 20 ओम. तो माटे IRMS इज इक्वल्स टू VRMS बाय मोड Z 200 भाग्या 20 बराबर 10 एम्पियर थाय छे. दस एम्पियर प्रवाह मळे छे. हवे एवुं कहेवाय छे के ज्यारे अनुनादनुं सर्जन थाय त्यारे सूत्र tan डेल्टा बराबर एक्सी माइनस एक्सएल बाय आर. एक्सी बराबर एक्सएल है माटे tan डेल्टा में अंश 0 भाग्या आर इज इक्वल्स टू 0. आ कंडीशन में डेल्टा बराबर 0 डिग्री थाय. तो केटलो पावर वपराशे? तो वपरातो पावर P equals to VRMS IRMS cos delta. V 200 I 10 cos 0 2000 cos 0 1 2000 वॉट अथवा तो तमे तेने 2 किलोवॉट पण कही शको छो. केटलो? 2 किलोवॉट पण कही शको छो. तो आ हतो स्वाध्यायनो 9मो दाखलो. दसमो दाखलो. एक मीडियम वेव ब्रॉडकास्ट बैंड 800 किलोहर्ट्ज थी 1200 किलोहर्ट्ज आवृत्तिना गाळामां ट्यून करी शकाय छे, एटले के फेरवी शकाय छे. जो तेमा एलसी परिपथ में 200 माइक्रो हेनरीनु असरकारक इंडक्टर होय तो तेना चल केपेसिटरनी रेंज केटली होवी जोईए, एटले के सी ना मूल्योनी चर्चा चाली रही छे. हवे जोईए कि भाई अहींया जे वात छे के ट्यूनिंग करवा माटे प्राकृतिक आवृत्ति जोईए. तो जे प्राकृतिक आवृत्ति छे कोणी आवृत्ति ओमेगा 0 इज इक्वल्स टू 1 अपॉन अंडर रूट ऑफ LC. ओमेगा 0 स्क्वेर इक्वल्स टू 1 बाय LC. हवे आपणे C ने करता बनावीए. ओमेगा 0 स्क्वेर L ओमेगा 2 पाई न्यू स्क्वेर इंटू L. C इक्वल्स टू 1 अपॉन 4 पाई स्क्वेर म्यू स्क्वेर L. हवे ध्यान राखो कि अहींया जे C छे ए आवृत्तिना वर्गना व्यस्त प्रमाणमां चले छे. एटले के आपणी पासे जो आवृत्ति न्यूनतम होय तो आपणे केपेसिटर मोटुं मळे. तो जोईए सौथी पहेला आपणी पासे जे आवृत्ति न्यूनतम आपेली छे ते छे 800
કિલો હર્ટ્ઝ 810 ની 3 8 10 ની 5 હર્ટ્ઝ કિંમત મૂકીએ તો આપણને મહત્તમ કેપેસિટન્સનું મૂલ્ય મળે છે 4 3.14 નો વર્ગ આવૃત્તિ 8 10 ની 5 નો વર્ગ ઇન્ડક્ટર 200 માઇક્રો હેનરી 2 10 ની -4 ટોટલ આન્સર આવે 197.8 10 ની -12 ફેરાડ ટોટલ થાય 198 સમથિંગ 10 ની -12 એટલે પીકો તો 197.8 છે રાઉન્ડ ઓફ કરીએ 8 હોવાથી એક આગળ વધે 198 પીકો ફેરાડ થાય છે ઓકે હવે જોઈએ કે આવૃત્તિનું મૂલ્ય હવે આપણી પાસે મહત્તમ છે વી મેક્સિમમ 1200 કિલો 1210 ની 3 1.2 10 ની 6 હર્ટ્ઝ તો સી જે મળશે એ ન્યૂનતમ મળશે 4 3.14 નો વર્ગ 1.2 10 ની 6 નો વર્ગ 2 10 ની -4 ગણતરી આપો તો 87.9 10⁻12 ફેરાડ 88 પીકો ફેરાડનો આપણને આન્સર મળે છે તો આ મળે છે આપણને ચલ કેપેસિટરની રેન્જ 198 પીકો ફેરાડ અને 88 પીકો ફેરાડની વચ્ચે 11મો દાખલો આકૃતિ મુજબ ચલિત બદલી શકાય તેવો 230 વોલ્ટ એસી સોર્સ આ ચલિત છે બદલી શકાય તેવો છે પરિપથ સાથે એલ 5 હેનરી સી 80 માઇક્રોફેરાડ આર બરાબર 40 ઓમ રેઝિસ્ટન્સ આપેલ છે પરિપથને અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો તો સૌથી પહેલા આપણે અનુનાદીય આવૃત્તિ શોધીએ તો જે અનુનાદીય આવૃત્તિ છે તે છે ω0 1/√LC ω0 L આપેલા છે 5 સી આપેલા છે 80 માઇક્રો તો થાય 8 પંચા 40 400 10 ની -6 બહાર કાઢો 10 ની -3 10 ની -3 ઉપર જાય 10 ની +3 આ થાય 20 1000 ભાગ્યા 20 50 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિનું સર્જન થાય છે ઓકે હવે બી માંગેલો છે બી શું કહે છે કે અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય શોધો તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે અનુનાદ સર્જાય ત્યારે XL બરાબર XC થાય આ કન્ડિશનની અંદર Z = R થાય અને R ની કિંમત 40 ઓહ્મ મળે છે તો સૂત્ર થાય IM = VM/Z હવે VM તો આપેલા નથી તો શું કરીશું
વીએમ બરાબર √2 VRMS સૂત્ર થાય બાય ઝેડ. √2 1.414 VRMS 230 Z બરાબર 40. તો ટોટલ થાય 8.1 એમ્પિયર. 8.1 એમ્પિયર આન્સર આવે છે. ઓકે, ચલો હવે સી શું કહે છે? પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ શોધો. દર્શાવો આવૃત્તિઓ એલસી સંયોજનના બે છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવત શૂન્ય હોય છે. એટલે કે તમારે શોધવાનો છે આ બેની વચ્ચેનો વીઆર, વીસી, આ બેની વચ્ચેનો વીએલ. આરએમએસ જોઈએ છે મારે, તો મારે આઈઆરએમએસ જોઈશે. તો આપણને ખબર છે કે ભાઈ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ વીઆરએમએસ બાય મોડ ઝેડ. વીઆરએમએસ થાય 230 ભાગ્યા 40, 5.75 એમ્પિયર. હવે જો આ રીતે ના કરવું હોય તો તમારી પાસે આઈએમ આપેલા છે 8.1 એમ્પિયર. તો 8.1 ભાગ્યા √2 કરશો તો પણ જવાબ અહીંયા પહોંચી જશે. ઓકે, તો હવે જોઈએ કે વીઆર આઈઆરએમએસ ઇન્ટુ આર 5.75 ગુણ્યા 40 230 વોલ્ટ. વીએલ આઈઆરએમએસ એક્સએલ 2 પાઈ મ્યુએલ 5.75 2 3.14. આવૃત્તિ આપેલી છે 50 રેડિયન પર સેકન્ડ હતી, એટલે તમારે તો ડાયરેક્ટ ઓમેગા જ લેવાનું છે. સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. ઓકે, ચલો બાકી છે આપણી. પહેલા એ શોધી લઈએ. થોડુંક મિસ્ટેક થઈ ગઈ અહીંયા. સ્ત્રોતની આવૃત્તિ ઓમેગા 2 પાઈ મ્યુ. તો આવૃત્તિ મ્યુ બરાબર ઓમેગા છેદમાં 2 પાઈ. 50 ભાગ્યા 2 પાઈ 6.28, 7.96 હર્ટ્ઝ. અનુનાદીય આવૃત્તિ માગી છે, આપણે કોની આવૃત્તિ શોધી, જેની જરૂર આપણે અહીંયા પડી કે ભાઈ અહીંયા થશે 7.96. એલ આપેલા છે 5, 1437.5 વોલ્ટ. એ જ રીતે વીસી, વીસી એટલે આઈઆરએમએસ બાય ઓમેગા સી ઇઝ ઇક્વલ્સ ટુ 5.75 ઓમેગા એટલે 2 પાઈ મ્યુ 7.96. તમે આખાની જગ્યાએ 50 લખી શકો છો. કેપેસિટરની કિંમત આપેલી છે 80 માઇક્રોફેરાડ 8×10⁻5. તો અંતિમ જવાબ 1437.5 વોલ્ટ આનો પણ આવે છે. ઓકે, તો શું માંગેલું છે કે એલ અને સી ના બે છેડા વચ્ચે, તો એલ અને સી ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા વીએલ માઇનસ વીસી તરીકે જ લેવાય છે, જે કેટલો મળે છે 0. કેટલો મળે છે 0 મળે છે. અથવા તો વીસી માઇનસ વીએલ લઈએ છીએ, કોઈ પણ એક લેવાય, વીએલ માઇનસ વીસી અથવા તો વીસી માઇનસ વીએલ, જે આપણને 0 મળે છે. એનો મતલબ એ છે કે આપણો સમગ્ર વોલ્ટેજ જે છે તે અવરોધ પાસે છે. ધ્યાનથી જુઓ,
230 વોલ્ટના સપ્લાયની સામે અવરોધ પાસે 230 વોલ્ટ છે, તો આ બંને પાસે જેટલા વોલ્ટેજ છે એ તો પરિપથની આવૃત્તિ જેટલા બી નથી. ચેક કરો, પરિપથની આવૃત્તિ કરતાં ઘણા વધારે વોલ્ટેજ છે, પરંતુ તેમની સંયુક્ત અસર આપણી ગણતરીમાં આવતી હોવાથી સંયુક્ત અસર 0 થાય છે. ઓકે, તો આ હતા તમારા ચેપ્ટર 7ના સ્વાધ્યાયના દાખલા. જે દાખલા તમને ગણવા આપ્યા છે તે તમારે કમેન્ટ કરવાના છે. સાથે સાથે આ દાખલા માટે, આ પરિપથ માટે ક્યુ ફેક્ટર શોધો એ પણ તમારે મને આન્સરમાં કમેન્ટ કરવાનો છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.